હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. હું છું આશા અને આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું. વાવ, લુક એટ ધીસ ગાઈઝ, એકદમ ચીઝી, યસ ચીઝ બોલ્સની રેસીપી શેર કરવા જઈ રહી છું. વરસતા વરસાદમાં કે ઠંડી હોય ત્યારે આવા ગરમા ગરમ ચીઝ બોલ મળી જાય તો ખૂબ જ મજા પડી જાય. ચીઝ બોલ બનાવવા ખૂબ જ ઇઝી છે અને ફટાફટ બની પણ જશે. તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. ચીઝ બોલ બનાવવા માટે અત્યારે 2 સ્લાઇસ બ્રેડની હું લઈ રહી છું. જો બ્રેડ સ્લાઇસ ફ્રેશ ના હોય તો તમે બ્રેડ ક્રમ્સ પણ યુઝ કરી શકો છો. ડ્રાય બ્રેડ ક્રમ્સ આવે છે તે પણ તમે યુઝ કરી શકો છો. હવે આપણે તેને મિક્સી જારમાં સારી રીતે ક્રશ કરી અને તેનો આ રીતે પાવડર બનાવી લેવાનો છે અને એક પ્લેટમાં તેને ટ્રાન્સફર કરી લઈએ. ત્યાર પછી મિક્સિંગ બાઉલમાં 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા મેં લીધેલા છે. તેને મેશર વડે સરસ રીતે મેશ કરી લઈશું. તમે ખમણી પણ શકો છો, તો ખમણીને પણ તમે બટેટા લઈ શકો છો, જેથી કરીને બોલ્સ સરસ રીતે પ્રોપર વળશે. તો અહીંયા મેં બટેટા સરસ રીતે મેશ કરી લીધા છે. તો બીજી આઈટમ આપણે તેમાં એડ કરતા જઈએ. તો સૌથી પહેલાં તેમાં હું ડ્રાય બ્રેડ ક્રમ્સ એડ કરી રહી છું. સાથે જ 3 થી 4 ચમચી જેટલો મેં આરા લોટ નાખેલો છે અને સાથે જ થોડા મકાઈના દાણાને મેં ક્રશ કરીને એડ કરેલા છે. 3 થી 4 ચમચી જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરીશું. લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. સાથે જ 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે. સાથે જ 2 લીલા મરચાંને અધકચરા ક્રશ કરીને એડ કરીશું. 1 ચમચી લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું. 1 ચમચી જેટલો ચીલી ફ્લેક્સ. સાથે જ 1 ચમચી આપણે મિક્સ હર્બ્સ લઈશું. તમે ઓરેગનો પણ લઈ શકો છો. અડધી નાની ચમચી મરી પાવડર એડ કરી દઈએ. તેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું અને સાથે જ અડધી ચમચી જેટલો આમચૂર પાવડર આપણે એડ કરીશું. અહીં આપણે લીંબુનો રસ એડ નહીં કરીએ. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને સાથે જ થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને જો તમને એવું લાગે કે બેટર થોડું ઢીલું લાગે છે, બટેટા ઓવરકુક થઈ ગયા હોય એવું પણ બને ઘણીવાર, તો આપણે થોડો આરા લોટ અથવા તો બ્રેડ ક્રમ્સ તમે એડ કરી શકો છો. તો અહીંયા મેં બધું સારી રીતે મિક્સ કરી લીધું છે અને એક સરસ ડો તૈયાર થઈ ગયો છે. ત્યાર પછી બંને હથેળી પર થોડું તેલ લગાવીને આ રીતે થોડો ડો લઈ અને તેને પૂરીનો શેપ આપી અને તેમાં મોઝરેલા ચીઝ આપણે એડ કરીશું. તમે ચીઝ ક્યુબ પણ એડ કરી શકો છો. તો આ રીતે તેનું ફિલિંગ આપણે કરી અને તેને સરસ રીતે રાઉન્ડ શેપ આપી દઈશું. તમે રાઉન્ડ શેપ કે પછી રેક્ટેંગલ શેપ, ચોરસ, લંબચોરસ શેપ પણ આપી શકો છો. તો અત્યારે મેં બોલ બનાવ્યા છે તો બોલ શેપ આપી દીધો છે. તો આ રીતે આપણે બધા જ બોલ તૈયાર કરી લેવાના છે. તો અહીંયા મારા બધા જ બોલ્સ રેડી છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો તેના માટે સૌથી પહેલાં એક બાઉલમાં 3 થી 4 ચમચી જેટલો મેંદાનો લોટ લઈ લઈશું સ્લરી બનાવવા માટે. અને તેમાં આપણે થોડું પાણી એડ કરી અને થોડી ઘટ અને બહુ પતલી પણ નહીં અને બહુ ઘટ્ટ પણ નહીં તેવી આપણે સ્લરી બનાવી લઈશું, જેથી કરીને બોલ્સ ઉપર સરસ તેનું કોટિંગ આવી જાય. તે રીતની આપણે એક બેટર બનાવવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બેટર બની ગયું છે. ત્યાર પછી આપણે બોલ્સને સ્લરીમાં ડીપ કરીશું અને ફોક વડે તેને ઉઠાવી અને બ્રેડ ક્રમ્સ જે આપણે બનાવેલા હતા, બ્રેડને જે આપણે ક્રશ કરીને બનાવેલો હતો ભૂકો, તેમાં આપણે તેને સારી રીતે કોટ કરી લઈશું. તો આ રીતે બધા બોલ્સ આપણે તૈયાર કરી લેવાના છે. તો અહીંયા મેં બધા જ બોલ્સ આ રીતે સરસ એક લેયર બનાવી દીધું છે. તમે જોઈ શકો છો બધા જ બોલ્સ રેડી છે. તો 5-10 મિનિટ માટે તેને રેસ્ટ આપીશું. ત્યાર પછી તેને ગરમ તેલમાં તળવાના છે. તમે ફ્રીઝમાં પણ મૂકી શકો છો. અહીંયા તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેને ડીપ ફ્રાય કરી લઈએ. કોટિંગ કરેલા આ બોલને તમે એરટાઇટ ડબ્બામાં પેક કરી અને ફ્રીઝમાં આરામથી 3 થી 4 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને ધારો કે કોઈ ગેસ્ટ આવવાના હોય તો ફટાફટ ગરમ તેલમાં તમે તળી અને સર્વ કરી શકો છો. તો આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે આપણે તળી લીધા છે અને એક પ્લેટમાં કાઢી લઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ ચીઝ બોલ તૈયાર છે. તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને કેવી બની છે તે મને ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો.
આ ચેનલ પર તમે નવા વ્યુઅર્સ હોય તો ચોક્કસથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક જરૂર કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે. ફ્રેન્ડ્સ, ચીઝ બોલ તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો એકદમ ચીઝી એવા આ બોલની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો. લુક એટ ધીસ ગાઈસ, એકદમ ચીઝી બોલ છે. ચોક્કસથી નાનાથી લઈને મોટા બધાને ભાવે એવા આ ચીઝ બોલ જરૂરથી ટ્રાય કરવા જેવા છે. અત્યારે હું તો ગરમા ગરમ ચીઝ બોલ ટેસ્ટ કરી જ રહી છું. તમે પણ ચોક્કસ ઘરેથી ટ્રાય કરજો. અને આવી જ નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ. બાય.